वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरार्णनामुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। श्री स्वामीनारायण भगवान अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। કારણ કે શરૂઆતની અંદર બધા ઉત્સાહમાં હોય, અમે ગામડે જઈએ ને કથા કરવા તો બધા એકદમ ટટાણ થઈને બેસી જાય, એકદમ દોડા દોડી થઈને એવા ફર્સ્ટ ક્લાસ કથા બેસે ને કે જાણે આજે આ કથા સાંભળીને એકાંતિક જ થઈ જશે। પછી જેમ જેમ સમય જાય ને એમ ગાડી ગેરમાં પડે, ખબર છે? પહેલો ગેર આવે, બીજો ગેર આવે, ત્રીજો ગેર આવે, એમ ઘણા શરૂઆતમાં આવે ને એટલે પહેલા ગેરમાં આમ ચાલુ થાય, ઘડી બીજા ગેરમાં, ઘણા તો ત્રીજા ગેરમાં, પૂરું થાય ત્યારે ઊભા થાય। એટલે અમને ખબર પડી જાય કે હવે આપણે ક્યાં પૂરું કરવું છે। તુલસીદાસજી એમની વાતોમાં સમજાવે છે, शुद्ध दारा और लक्ष्मी पापी को भी होय संत समागम हरि कथा तुलसी दुर्लभ दोय। આપણને જીવનમાં બધું જ મળે। મોહન સ્વામી મહારાજ કહે છે, અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ જો તેને સત્સંગ ન મળ્યો હોય તો તેનું જીવન અલેખ્ય છે। અને આપણે બધા ભાગ્યશાળી કે આપણને આવો સત્સંગ મળ્યો, આવો દિવ્ય સત્સંગ મહારાજ અને સ્વામીની આપણને પ્રાપ્તિ થઈ, એટલે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે। બાકી આ વસ્તુ મળવી દુર્લભ છે। શુદ્ધ દારા અરુ લક્ષ્મી, શુદ્ધ એટલે પુત્ર, દારા એટલે પત્ની, અને લક્ષ્મી એટલે પૈસો। તુલસીદાસજી કે છે ત્રણેય દુર્લભ છે। શુદ્ધ દારા અરુ લક્ષ્મી પાપી કો ભી હોય સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ દોય। શુદ્ધ દીકરા એ મળવા તુલસીદાસજી કહે છે સહેલા છે, બધું મળી જાય। આપણને તો મળે છે એનો કોઈ બરોબર છે, પણ કૂતરા બિલાડા ને બધા ક્યાં કે ભજન કરવા જાય છે। આપણે તો ઘણી વાર કેટલું ભજન કીર્તન કેટલું કરે ત્યારે માંડ માંડ આપણા બે પાટને થઈએ આપણે। કૂતરા બિલાડા, અમારા સારંગપુરનું મંદિર વર્ષોથી છે, 133મો પાટોત્સવ હમણાં મેં કર્યો, તો એ કોઈ દિવસ કોઈ મંદિરની ઉપર કોઈ ગાય ભેંસ બળદ કૂતરા જાય છે કે હાલો ભાઈ આજે ભગવાનને પ્રાર્થના કરે કે આપણો કંઈક મેર પડી જાય? કે છે કૂતરા નથી કરતા ભજન, કૂતરા નથી કરતા ભજન તો એ ભગવાન આલે છે છોકરા ડઝન। શું કહે છે? કૂતરા નથી કરતા ભજન તો એ ભગવાન આલે છોકરા ડઝન। તમે જો મારે ગલુડિયા ફર્યા જ કરતા, એ ક્યાં કોઈ ભજન કરે છે? પણ તોય એને બધું ભગવાનની દયાથી મળી રહે છે। દારા એટલે પત્ની, એ આમ તો મળવા કઠણ છે, પણ ભગવાનની દયાથી આપણને એ બધું મળે। અને પૈસો ને આપણે કોકનો પૈસો જોઈએ ને, અને આપણે અહીંયા આગળ સત્સંગ કરતા હોય, વર્ષોથી ભજન કીર્તન કરતા હોય ને આપણા ઘરમાં કે મેળ બેસતો ના હોય અને આપણી જોડે વારો જ બેઠો હોય, એ બંગલાની અંદર વધારે કોણ રહે છે? અબજો રૂપિયાનો બંગલો શેઠિયાએ બનાવ્યો
એ બંગલામાં વધારે કોણ રહે છે? શેઠિયો રહે કે એના નોકર ચાકરને હજુરિયા રહે? શેઠિયો બિચારો હવારના પોરમાં ટિફિનનું ડબલું લઈને ઉપડી ગયો હોય, અહીંયા તો ઘરમાં તો બધા એના મજૂરો જ જલસા કરતા હોય. અબજો રૂપિયાની ગાડી લો તમે, ગાડીમાં વધારે કોણ બેસે? શેઠિયો બેસે, ડ્રાઈવર બેસે, ડ્રાઈવર બેસે. આપણને તકલીફ એમ થઈ જાય ખરા, આ કઈથી ઘર બનાવી દીધું અને બંગલો કઈથી લાવ્યો અને ગાડી કઈથી લાવ્યો. પણ જો વિચાર કરીએ ને આ બધું તો બધાને મળે છે. શુદ્ધ દારા और लक्ष्मी पापी को भी होय, माता मिले पुनि तात मिले शुद्ध भ्रात मिले युवती सुखदाई. माता मिले पुनि तात मिले युवती, આ બધું મળે. માતા મિલે, સાચા માં મળવા આ પૃથ્વી પર અત્યારે તુલસીદાસજી કહે છે કે માતા મિલે પુનિ તા, આ બધું મળે. આમ તો એક અટળ છે, સાચી માતા મળવી. માતા ઘણી હોય, પણ નીલકંઠ વર્ણી મહારાજ સાચા મા બાપની ઓળખાણ આપે છે. જ્યારે લોજની વાવ ઉપર ભગવાન ગયા અને એ વખતે ભગવાન ધ્યાન કરવા બેઠેલા અને ત્યાં આગળ નારી નગરની આવી જળ ભરવા દીઠા ત્યાં એક બટુક બ્રહ્મચારી. ભગવાનને જુએ છે અને આ ભાઈઓ ભગવાનની નજીક જાય છે અને પૂછે છે, બટુક તમે કિયે દેશથી આવ્યા, કોણ માતને તાત તમારી. ભગવાન તમે ક્યાંથી આવ્યા, તમારા માતા કોણ છે, પિતા કોણ છે? એ વખતે નીલકંઠ વર્ણી ભગવતમાંથી સાચા મા બાપની ઓળખાણ કરાવે છે. ગુરુર ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સસ્યાત. એ પિતા નથી, ગુરુ એ ગુરુ નથી, માતા એ માતા નથી. નમો ચેત સમુપેત મૃત્યુ, જે આપણને મૃત્યુના દુઃખમાંથી ઉગારે નહીં, એ માતા એ માતા નથી, પિતા એ પિતા નથી. બાકી માતા તો ઘણી મળે, પણ પોતાના દીકરાને સંસ્કાર આપે અને ભગવાનના માર્ગે લઈ જાય એવી માતા અઘરી છે. નહીં તો આપણા ઘરની અંદર તમને બધા ઘરમાં અનુભવ હશે, પેલા ઘોડિયાની અંદર છોકરો નાખ્યું હોય, એની માં દૂર બેઠી બેઠી આમ ઈલોડા નાખ્યા કરે. દીકરો મારો ડાયો પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી ને ભૈલો ઉઠ્યો હસી. હવે પેલો દીકરો પાટલામાં બેઠો હોય ને હેઠો પડે, તેની શું દશા થાય? એ હશે કે રડે બિચારો? પણ આમને આમ એની મા એને હસાયા કરે, એની મા એને હલડા ગાયા કરે. પણ સાચી માતા કોને કહેવાય? મદાલસાની વાત આવે છે આપણા શાસ્ત્રોમાં. ઋતુધ્વજ રાજાના પત્ની હતા અને પોતે પારણાની અંદર એના દીકરાને ઝુલાવે. અરે પુત્ર તુરુવેશા કારણે તુજે શુદ્ધ ચિદાનંદ ધામ કલ્પ્યું હમણાં નામ. હે તે ગાયા હરડા જીરે માતા કલી મદાનસા. જેને પોષું છે પુત્રને જ્ઞાન, હે તે ગાયા હાલરડા, હે તે ગાયા હાલરડા. એની માતા પારણાની અંદર એના દીકરાના સંસ્કારની વાતો આપે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ખરેખર માતા હોય ને તો આને માતા કહેવાય. જનોની જીવો રે ગોપી ચાંદની, જનોની જીવો રે ગોપી ચાંદની. જનની જીવો તો ગોપીચંદ રાજાની, કારણ કે ગોપીચંદ રાજાની માતા હતા મેનાવતી. અને એ મેનાવતી પોતે એના દીકરા ગોપીચંદ રાજાને તળાવમાં અથવા તો પેલા સ્નાનાગારમાં નહાતા જોતા હશે અને ઉપર બેઠા બેઠા જોતા હતા અને એની આંખમાં પાણી આવી ગયા.
અને એને જોઈ, એના દીકરાએ જોયું નીચેથી, ગોપીચંદ રાજાએ, કે મારી માતા રડે છે. દોડતા દોડતા એની માતા મેનાવતી પાસે ગયા. અરે માતા, કેમ રડે છે તું? તને કોઈ કઈ બોલી ગયું હોય તો તું મને કે એની જીભ કરડી નાખું, તને કોઈ હાથ ઉપાડ્યો હોય તો એનો હાથ કાપી નાખું. તું કેમ રડે છે? તું મારી સામે જો, તારો દીકરો કોણ છે, તારા દીકરાની સત્તા જો, તારા દીકરાની કીર્તિ જો, તારા દીકરાનું રૂપ સૌવર આ તું જો, તું રડે છે કેમ? એ વખતે એની માતા કહે છે, બેટા, જેવું તારું રૂપ છે એવું જ તારા બાપનું હતું. બેટા, જેવી તારી ધન સંપત્તિ છે એવી જ ધન સંપત્તિ તારા બાપની પણ હતી, પણ તારો બાપ આજે આ દુનિયામાં રહ્યો નથી. તારે પણ એક દિવસ આ બધું મૂકીને જવાનો છે. અને એ વખતે એની માતા એને સમજાવે છે, જિંદગી જવાની અલ્યા નથી રે રેવાની, જિંદગી જવાની અલ્યા નથી રેવાની, જિંદગી જવાની અલ્યા નથી રે રેવાની, જિંદગી જવાની નથી રેવાની. કંચન વર્ણી કાયા આ તો રાખ મારોડાશે, કંચન વર્ણી, કંચન વર્ણી કાયા તો રાખ મારોડાશે, કંચન વર્ણી કાયા તો રાખ મારોડાશે. બોલો રે સ્વામી નારાયણ બોલો, બોલો રે સ્વામી નારાયણ બોલો, બોલો રે સ્વામી નારાયણ બોલો, બોલો રે સ્વામી નારાયણ બોલો. જિંદગી જવાની અલ્યા નથી રે રેવાની, જિંદગી જવાની અલ્યા નથી રે રેવાની. ગોપીચંદ રાજાને એની માતા સમજાવે છે કે બેટા, તારા બાપનું પણ આવું જ હતું, પણ તારો બાપ આ દુનિયામાં નથી રહ્યો, કાલે તારે પણ અહીંથી જવાનો વારો આવશે. અને એની માતાના શબ્દ ગોપીચંદ રાજાને લાગી ગયા. અને રાજા ગોપીચંદ અને ભરથરીએ છોડી દીધા ઘર પાર, કે ભાઈ તું ભજી લેને કીર્તાર, કે ભાઈ તું ભજી લેને કીર્તાર. રાજા ગોપીચંદ અને ભરથરીએ છોડી દીધા ઘર પાર, કે ભાઈ તું ભજી લેને કીર્તાર, કે ભાઈ તું ભજી લેને કીર્તાર. ગોપીચંદ રાજાની માતાએ શબ્દ લગાયા અને ગોપીચંદ રાજાને એ શબ્દ લાગી ગયા. અને માતાના વચને ગોપીચંદ રાજા ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જનની જીવો તો ગોપીચંદ રાજાની. બીજું કહે છે, ધન્ય ધન્ય માતા ધ્રુવતાણી, કયા કઠણ વચનજી. બીજું માતા કહે છે કે ધ્રુવની માતા જીવો. જ્યારે એને પોતાના બાપના ખોળામાં બેસવું હતું, પણ રાજાની બે રાણી હતી, સુનીતિ અને સુરુચિ. એક માએ ના પાડી કે તારે આ બાપના ખોળામાં ન બેસાય. છોકરો રડતો રડતો એની મા પાસે ગયો, માં, મારે બાપના ખોળામાં બેસવું છે. એ વખતે એની મા એને સમજાવે છે, બેટા, તારા આ બાપનો ખોળો કેટલા વખત રહેવાનો? પ્રભાતે ફૂલડિયા ખીલે, સાંજે ખરી જાશે જી, નિત્ય બાગમાં નવીન કળીઓ ખીલીને ખરી જાશે જી. પ્રભાતે ફૂલડિયા ખીલે અને સાંજે એ ખરી જાય. બેટા, તારા બાપ જેની ખોળામાં બેસવું છે ને, એ બાપ પણ તારો આ દુનિયામાં રહેવાનો નથી. એના કરતા એક કામ કર, તારા બાપના બાપ એવા ભગવાનના ખોળામાં બેસી જા. ફરી ત્યારે કોઈ દિવસ રડવાનો વારો આવશે. અને એની માતાના વચન જીવમાં લાગી ગયા. જીરે સંત વચન સાચા સુણ
પ્રભુને તે પામ્યો. ધ્રુવ નાનકડો બાળ હતો, પણ એની માતા એને શબ્દ લગાડ્યા અને એને સાચો રસ્તો બતાવી દીધો તો પ્રગટ ભગવાનને પામી ગયો. એટલા માટે આપણને સમજાવે છે તુલસીદાસજી કે આવી માતા મળવી ને એ દુનિયામાં કઠણ છે, પણ કદાચ આપણને આ ગોપીચંદ રાજાને મળી, કદાચ આપણને ધ્રુવને મળી, એવી માં આપણને મળી જાય તો પણ શું કહે છે કે સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ હોય. આ બધું જ મળે. માત મિલે પુની તાત મિલે. તાત એટલે બાપ. સાચો બાપ મળવો આ દુનિયામાં એ પણ કઠણ છે. જેના દીકરાને ભગવાનના ખોરે બેસાડે. અત્યારના બાપ ઘણા હોય પણ બીડીઓ લેવા મોકલે, જા બેટા ગલ્લેથી બીડીઓ લેતો આવ, પડીકી લેતો આવ, આમ લેતો. એટલે છોકરો પાછો આવતા આવતા એ મચડતો જ આવે. એકવાર સંતોએ પૂછ્યું છોકરાને કે પેલા શું કામ કરે તું? તો કે પપ્પાના અધૂરા કામ પૂરા કરું. તો પણ શું એટલે સંતો રાજી થઈ ગયા. ઓ આટલો બધો નાનો છોકરો બાપના અધૂરા કામ પતાવે, એટલે શું કરે તું? તો કે મારા પપ્પા બીડી પીને ફેંકી દે ને એના ઠૂઠા હું પૂરા કરતો. આવા દીકરા પાકે છે કે બાપ એવા બેટા અને વડ એવા ટેટા અને બાપ એવા બેટા. એટલે મા બાપને પહેલા તો સંસ્કારી થવું પડે તો કુવામાં હશે તો હવેડામાં આવશે. ધર્મદેવ જો પોતે જેવા સંસ્કારી હતા તો એના દીકરા ઘનશ્યામ મહારાજને બાળપણથી એમને જીવમાં આ સંસ્કારની વાતોના, ભગવાન તો પોતે પૂર્ણ પુરુષોત્તમ હતા પણ એમને આપણને શીખવાડ્યું કે મા બાપ કેવા હોવા જોઈએ. તો ધર્મદેવ પોતે બાળપણથી ઘનશ્યામ મહારાજને સંસ્કાર આપતા, ઘનશ્યામ મહારાજને પૂજા પાઠ શીખવાડતા, ઘનશ્યામ મહારાજને બધી વિધિ વિધાન કરાવતા. અને એકવાર તો ભગવાનની પરીક્ષા કરી. ધર્મ પિતાએ કરી પરીક્ષા એ તો ધડબડ દોડ્યા. ધર્મ પિતાએ કરી પરીક્ષા એ તો ધડબડ. પુસ્તક લીધું હાથે ને તલવાર સિક્કો છોડ્યા. એને થવું હતું વિદ્વાન એ તો થયા મહાવિદ્વાન. એને થવું હતું વિદ્વાન એ તો થયા મહાવિદ્વાન. ઘનશ્યામ મહારાજના જીવમાં ભગવાનને ધર્મદેવે પહેલાથી આ વાત મૂકી દીધી હતી. તો આજે ભગવાન આને આગળ થઈ અને આપણને બધાને ભગવાને આ મોક્ષનો માર્ગ બતાવ્યો. એટલા માટે આવા સાચા મા બાપ મળવાને એ પણ આપણને જીવનમાં કઠણ છે, પણ કદાચ આપણને સાચો બાપ પણ મળી જાય. માત મિલે પુની તાત મિલે, શુદ્ધ ભ્રાત મિલે. સાચા દીકરા મળવા એ આ કળયુગમાં તો કેટલા કઠણ છે. દીકરા મળે પણ કેવા હોય? પાણી માગે તો આપે પથ્થરો, અન્ન માગે તો આપે અંગાર, વસ્ત્ર માગે તો આપે વાલણો, એવી અવળાઈનો કરનાર. પાણી માગે તો આપે પથ્થરો. બેટા પાણી લે તો પથ્થરો લાઈન મેલે. વસ્ત્ર માગે તો વાલણો લાઈન મેલે. એવું હોય તો ઘણી વાર નહીં કહેતા હમણાં કહેતા તારા કહેતા પથ્થરો પાક્યો હોત ને તો સારું. કેમ? કારણ કે એવો કપાતર પાક્યો હોય. પણ સાચા દીકરા મળવા, રામચંદ્ર ભગવાન જેવા દીકરા મળવા બહુ કઠણ છે. ભરતજી જેવા દીકરા મળવા, લક્ષ્મણજી જેવા બહુ કઠણ છે. રામચંદ્ર ભગવાને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો અને પાછા વળ્યા ત્યારે લક્ષ્મણજી કૈકેયીને જોઈને એકદમ ગુસ્સે થઈ ગયા અને કૈકેયીજીને મારવા માટે દોડ્યા લક્ષ્મણજી. ત્યારે ભગવાન રામચંદ્ર એમને પાછા વાળ્યા અને કીધું કે ભાઈ તારા કરતા પણ મને વધારે તકલીફ પડી છે, મારે પણ બધું વેઠવું પડ્યું છે, પણ એની સામે આપણને પ્રાપ્ત પણ ઘણું થયું છે. તું વિચાર તો કર. તાત સ્નેહો ભરત મહિમા પૌરુષં વાયુ સૂનો. જો આપણે જંગલમાં ગયા ને તો આપણને આપણા દશરથ રાજાના પ્રેમની ખબર પડી. ભરત મહિમા, ભરત જેવા ભાઈની આપણને ખબર પડી કે આપણે પાછા ન ગયા તો આપણી પાદુકા મૂકીને એને રાજપાટ કરી તો ના ચડી બે. પણ ભરતજી આપણને મૂકીને કશું કર્યું નહીં તો ભરતનો મહિમા સમજાયો. પૌરુષમ વાયુસુનો, હનુમાનજીનું આપણને સુરવીરતાની ખબર પડી. આ બધું ક્યારે થયું? એશબ માતા પ્રસંગાત.
જો કઈ માતાએ આપણને જંગલમાં ન મોકલ્યા હોત ને તો આપણને આ કશી ખબર પડત નહીં. તો એમને જેના લીધે દુઃખી થવું પડ્યું છે, એમ છતાં પણ એમને કઈ માતાનો ગુણ લીધો. આવા દીકરા મળવા કઠણ છે. ઘણી વાર દીકરા હોય પણ એમને મા બાપને હડફેટે ચડાવે. એક ઘરની અંદર મા ને બાપ બેમાંથી મા ઉપડી ગઈ, બાપ એકલા વધ્યા, બે છોકરા હતા, રાખે કોણ? મોટો દીકરો કે ભાઈ મારા ઘરવાળા મને ના રાખે, ત્યાં તો એનું હાલે ને. નાનો દીકરો કે છે તો મારે નવા લગ્ન થાય તો હું ના રાખું, તો બાપને રાખવો કોણ રાખે? તો કે કામ કરો, સરપંચ જોડે જઈએ. સરપંચ જોડે ગયા અને સરપંચે વાતનો તોડ કાઢ્યો. શું કાઢ્યો? કે આપણા ગામનું મોટું ટાવર છે, ટાવર પરથી બાપાને હેઠળ નાખો. જો બાપા છતાં પડે તો મોટા દીકરાને કે તારે રાખવાના, બાપા ઊંધા પડે તો નાના દીકરાને કે તારે રાખવાના. આમાં મરો કોનો થાય? બિચારા બાપનો મરો થયો. છોકરાઓને તો જલસા પડી ગયા. પણ આવા દીકરાઓ મળે. જો આપણે પહેલેથી સંસ્કાર ન આપ્યા હોય તો આવા દીકરા થાય. એટલા માટે કહે છે ને કે આવા સાચા દીકરા મળવાને એ પણ આ દુનિયામાં કઠણ છે. પણ કદાચ તુલસીદાસજી કહે છે ચાલો તમને રામચંદ્ર જેવા દીકરા પણ મળી ગયા તો પણ સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ દ્વય. માત મિલે પુની તાત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાયી. હવે આ તો છે ને ભગવાનની દયા હોય ને તો જ હરખું થાય. હો, એ તો અમારા કરતા તમને વધારે અનુભવ છે. યુવતી સુખદાયી, સારા ઘરવાળા મળવા એ તો કેટલું કઠણ કામ છે. અને એ ઘરવાળા માટે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વાર કહેતા. અને એક હરિભગત બાપા જોડે આયા કે બાપા મારે છૂટાછેડા લેવા છે. બાપા કે પણ તારા લગ્ન થઈ 10 વર્ષ થઈ ગયા, હવે તને યાદ આવી છૂટાછેડાનો? અરે બાપા રોજની ધમાલ, રોજની માથાકૂટ, રોજના ઝઘડા, ક્યાં સુધી મારે સહન કરવું? અરે પણ બાપા કે એ બધું ટેવ પડી જાય. શરૂઆતમાં થોડુંક લાગે પણ પછી બાપા કે ટેવ પડી જાય ને તને. અરે શું ટેવ પડી જાય બાપા? શરૂઆતમાં બોલા ચાલી થતી, પછી પ્રથમ બધા આવતા, અને પછી તો સ્વામી છૂટા વેલણ મારે, છૂટી સણસી મારે. હવે એ કેટલું સહન થાય? સ્વામી કે તોય બધું બેટા 10 વર્ષ થયા, હવે ટેવ પાડી દેવાની આપણે. સ્વામી હું એ જ કહું છું, ઊંધું થઈ ગયું છે. પહેલા શરૂઆતમાં છે છૂટું વેલણ મારે ને છૂટી સણસી મારે તો હું નીચો નમી જતો હતો, એટલે વેલણ ઉપરથી જતું રહેતું હતું, સણસી ઉપરથી જતી રહેતી હતી. બાપા 10 વર્ષ થયા, ઘરવાળીનું નિશાન એવું પાકું થઈ ગયું છે ને કે હું ગમે એવું વાંકો વાળું ને આનું વેલણ સીધું માથે આવીને જ પડે છે. શું કે વેલણ સીધું માથે આવીને જ પડે છે. હવે ગમે એમ કરીને છૂટાછેડા. બાપા કે જો તારા લગ્ન થયા ને એ વખતથી અમે તને કહેતા હતા કે આમાં પડવા જેવું નથી. અને અમે કીધું બરોબર છે, પણ સાસુએ તને સમજાયેલા. બાપા કે તને સાસુએ સમજાયેલા અને આપણને બધાને ખબર છે. બધા અમે લગ્ન નથી પણ જાણવા તમે પહેલા ગયા હોય ને એટલે બધું જોયું હોય. એમ આપણે લગ્ન કરવા જાય વરરાજો શું કરે? એ ફર્સ્ટ ક્લાસ મોટર, એને નવા કપડા અને મોટરસાયકલ લાવે માગી, પેટ્રોલ પુરાવે બાકી. મોટરસાયકલ લાવે માગી, પેટ્રોલ પુરાવે બાકી. લાગે મોટો રઈસ જાદો હોય બાવો ખાકી, મારો હેલો સાંભળો. ઓ કોકના બારોબાર કપડા પહેર્યા હોય, કોકની બારોબાર ગાડી લાયા હોય, અને એમાં આપણા કાઠિયાવાડમાં તો છે ને વરરાજે એવો શણગારે ને એને નીચે ફર્સ્ટ ક્લાસ મોજડીઓ પહેરાવે, એને ફર્સ્ટ ક્લાસ માથે અને એની અંદર પાછળ ટીપકડા મેલે, લાઈટો મેલે કે વાલો મારો ઝગમગ તાર. ખબર તો પડવી જોઈએ કે આ વરરાજો છે. અને ફર્સ્ટ ક્લાસ વરરાજો આવે અને વરરાજાને ચોરીમાં લઈ આવે અને ચોરીની અંદર ઊભો રાખે, ખબર ને બાજોટ ઉપર ઊભો રાખે. અને પછી સાસુમાં આપણને પોખવા આવે અને સાસુમાં શું કરે? આપણને સમજાવે કે જો ભાઈ મારે લગ્ન કરે 30 વર્ષ થયા, હજુ મને આમાં કઈ સુખ આવ્યું નથી. જો તારે સુખી થવું હોય ને હજુ તારા માટે ચારે દિશાઓ ખુલ્લી છે. એમ કરીને આસોપાલવના પાંદડા નાખે ને, એક ઉત્તરમાં નાખે, એક પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં. હું કે હજુ ચારે દિશાઓ તારા માટે ખુલ્લી છે. જ્યાં ભાગવું હોય ત્યાં ભાગી જા, જ્યાં ભાગવું હોય ત્યાં ભાગી. પણ આપણે એકદમ કડક થઈને એવા ઉભા હોય ને, હાંભરીએ જ નહીં ને. પછી છેલ્લે સાસુ શું કરે? નાક પકડે, નકટા હમર, નથી પડવાનું. પણ આપણે શું કરીએ? પેલું નીચે કોડિયા હોય ને
કોડિયા ઉપર પગ મૂકીને કોડિયું ભૂકો કરી નાખીએ અને સાસુમાને સમજાવી દઈએ કે જો સાસુમાં તમે ગમે એટલું બોલો પણ આ કોડિયાના ભૂકા થયા ને એટલા મારા ભૂકા થાય તો બહેતર છે, પણ જેને લેવા આવ્યો છું ને એને લીધા વગર આજે જવાનો નથી. એને લીધા વગર હવે એ ઘરમાં આયા હોય અને પછી આવા ઝઘડાના ઘર થાય, કેટલી દુઃખ થાય. અને રોજ તમારે સમજાવવાના, હે રોજ એ બિચારા રિસાઈને ફરે અને રોજ તમારે પેલું કહે છે ને બેબીને કોન્વીટા પીવડાવો, બેબી મૂડમાં નથી, રોજ મૂડ વગરની થઈ જાય બેબી, રોજ કેટલી કોન્વીટા લાવી, હે તકલીફ પાર ન પડે. એટલા માટે બાપા કહે છે આ બધું હરખું ભેગું થાય ને તો સારું, એ તો તકલીફ ના પાર. પણ કદાચ તુલસીદાસજી કહે છે તમને સીતા જેવા ઘરવાળા મળી ગયા કેટલો ફાયદો થઈ જાય. ઓહો કેટલો આનંદ કહેવાય. કદાચ સીતાજી જેવા ઘરવાળા તમને મળી ગયા તો પણ સંત સમાગમ હરિ કથા તુલસી દુલ બધું જ મળે. માત મિલે કોની તાત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાઈ. આ બધું જ મળવા છતાં તુલસીદાસજી કહે છે સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ. ભાઈ આ બે વસ્તુ છે ને, સંતનો સમાગમ અને હરિની કથા, એ અત્યંત દુર્લભ છે. કારણ કે આ સંત છે ને એ આપણને સાચી દિશા બતાવે છે. સંત વિના રે સાચી કોણ કહે, સંત વિના રે સાચી કોણ કહે, સાચા સુખની વાત, સાચા સુખની વાત સુખની દિશા બતાવે. આપણે બધા અહીંયા આગળ બેઠા છે, આમાં કોઈને દુઃખી થવું નથી. બધા અહીંયા આગળ બેઠા છે અને સવારથી હાંજ સુધી જે કંઈ કરીએ છીએ ને શેના માટે કરીએ છીએ? સુખી થવા માટે. પણ આપણે છાતી પર હાથ મૂકીને આપણી જાતને પૂછીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણે કેટલા સુખી થયા છે. સુખી થવાનો રસ્તો પકડ્યો છે પણ હજુ આપણે મંજિલ પ્રાપ્ત થતી. અને એ કોણ કરાવે છે? આ સંત આપણને સુખનું સરનામું બતાવે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામીએ આપણને સંતનો મહિમા સમજાવ્યો કે સંત પરમ હિતકારી, જગતમાંહી સંત પરમ હિતકારી. આ દુનિયાની અંદર બધા આપણું હિત કરે છે. આપણા મા બાપ કુટુંબ પરિવાર બધાને આપણું સારું કરવું છે, કોઈને આપણું ખરાબ નથી કરવું. પણ મહંસોઈ મહારાજ કહે છે સાચું હિત કરતા કોઈને આવડતું. સાચું હિત એક મહંત સ્વામી અને પ્રમુખ સ્વામી જેવા સત્પુરુષને આવડે છે. એટલે બધા આપણા મિત્ર છે. પણ કહે છે ને માતા પિતા સુત નારી બંધુ રે, 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 સ્વામીનો સ્નેહ સૌથી વેદ વધુ રે, સ્વામીના ગુણ ગાવો રે, ગાવો રે, સ્વામીના ગુણ ગાવો રે, ગાવો રે. આપણું હિત બધા કરે છે પણ સૌથી વેદ વધારે પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી. કેમ? બ્રહ્માનંદ સ્વામી કહે છે સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. હિત તો કરે છે પણ સૌથી મોટામાં મોટું હિત કયું છે? પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પરમ મિટાવત ભારી, ઓ પરમ મિટાવત ભારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી.
આપણને સાચું સુખનું સરનામું બતાવે છે. આપણે સુખી થવા માટે શું કરવાનું? તો મોહન સ્વામી મહારાજ કહે છે કે સુરપુર નરપુર નાગપુર એ તિનમે સુખ નાહી, કા સુખ હરિ કે ચરણ में કા સંતન કે માહી. ભગવાન કે ભગવાનના સંત એ બેમાં જ સાચું સુખ છે. એ વાત આપણને આ સંત સમજાવે છે. આપણને ભગવાન અને સંત સાચી દિશા બતાવે. આપણે આગળ પાછા થઈએ. આપણે બધું ડોક્ટર સ્વામી કહે છે આપણે બધા સુખી થવા માટે ફાંફા ક્યાં મારીએ છીએ? ક કા અને કી, કનક, કાંતા અને કીર્તિ. આની અંદર આપણે જિંદગી પૂરી કરી નાખીએ છીએ. પણ મોહન સ્વામી મહારાજ કહે છે આ બધામાં સુખ નથી. સાચું સુખ તો ભગવાન અને ભગવાનના સંતના ચરણોમાં છે. એટલા માટે આપણે ભગવાન અને સંતની આ કથા, વાર્તા, કીર્તન, ભજન શેના માટે થાય છે? આપણા અંદરથી આપણને સુખી થવા માટે. આપણે બીજે બધે ફાંફા મારીએ છીએ, કલક એટલે પૈસા પાછળ. અને કેટલા લોકો આજે દુનિયાની અંદર આપણે જોઈએ છે, કેટલું લોકો દોડ ભાગ આના માટે હવારથી હા સુધી કાળા કર્યા, ધોળા કર્યા અને નાણા ભેળા બહુ કર્યા. કાળા કરો ને ધોળા કરો, ગમે એમ કરીને ધનાન પૈસો કમાઓ, પૈસો કમાઓ, પૈસો કમાઓ. પણ તમે ગમે એટલા પૈસા ભેગા કરો, એ પૈસો કાળા કર્યા, ધોળા કર્યા અને નાણા ભેળા બહુ કર્યા, પણ જાતિ વેળાએ ખાલી ચાલ્યા તો. આખી જિંદગી કાળા ધોળા કરીએ, સરકારની પેલી બિચારાની લાઈનો જતી, એમાં ક્યાં ક્યાં વાયરો નાખીએ, ક્યાં આગુ પાછું કરીએ, સાચું બિલ કોણ કેટલું ભરે કોને ખબર પડે. પણ એ ગમે એમ કરીને તમે પૈસા ભેગા કરો, પણ જાતિ વેળાએ ખાલી ચાલ્યા તો તિજોરીઓ શા કામની. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. આખી જિંદગી કાળા ધોળા કરીને તમે પૈસા ભેગા કરો, પણ સંતો કે છે ધનાની ભૂમો પસવસ્ચ કોષ્ઠે નારી ગૃહદ્વારી સખા સ્મશાને. ગમે એટલા પૈસા ભેગા કરો, પણ પહેલાના જમાનાની વાત છે, ધનાની ભૂમો, લોકો જમીનમાં પૈસા દાટીને રાખતા. અત્યારે આપણે તિજોરીઓ ભરીને રાખીએ છીએ. પણ માણસ મરી જાય પછી કશું ભેગું લઈ જાય છે? તિજોરીઓ ત્યાં પડી રહે, પૈસા ત્યાંના ત્યાં પડ્યા રહે છે. માણસ ખાલી આવ્યો, ખાલી આવ્યા, ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. ખાલી આવ્યા, ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. તું તો છોડી દે ને ચિંતા આખા ગામની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. તું તો છોડી દે ને ચિંતા આખા ગામની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. આખી જિંદગી પૈસા ભેગા કર્યા હોય, એ પૈસા શું કરે? ખાલી આયા, ખાલી તમે જુઓ છો બધા માણસ મરી જાય ને ત્યારે એને ઘરની અંદર છે ને સરસ મજાની પથારી કરી આપે, ખબર ને? લીપણ કરે, લીપણ કરીને એને એની ઉપર હુવાડે. કેમ? તો કે અમારું ઘર ભળાય નહીં. એટલે એનું એ જ માણસ તમારા ઘરમાં આટલા વર્ષો સુધી ફર્યો, હવે ઘર ભળાઈ ગયું. પણ ઘર ભળાય નહીં એટલે લીપણ કરે. અને લીપણ કરી અને પછી છે ને ફર્સ્ટ ક્લાસ આપણા માટે ગાડી તૈયાર કરે. હે, ગાડી આપણે બધાએ જોઈ છે ને, આખી જિંદગી આપણે ગાડીમાં ફર્યા છે ને. હાથી અને ઘોડે ફરે કે પૃથ્વી પર ડગનવ ધરે. આખી જિંદગી હાથી ને ઘોડા એ જમાનાની વાત છે આમાં. પણ અત્યારે આખી જિંદગી મોટરોમાં ફરે. હાથી અને ઘોડે ફરે પણ પૃથ્વી પર ડગનવ ધરે. પણ છેલ્લી પાલખી વાંસની તો મોટરો શા કામની. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. માણસ મરી જાય ને પછી
ગવર્નર હોય, બે પૈડા આગળ ચાલે અને બે પૈડા પાછળ ચાલે. રામ બોલો બે રામ, રામ બોલો બે રામ ચાલે છે. બધાએ જોયું છે, ઠાઠડી નીકળે ત્યારે બે આગળ ચાલે બે પાછળ ચાલે. રામ બોલો બે રામ, રામ બોલો બે રામ. ગાડીમાં 4 ટાયર હોય ને એમ 4 આ, અને ગાડીમાં ગવર્નર હોય ને તો આમાંય ગવર્નર હોય. તમે જોયું છે ને, આખા રણની વાળો હાલે. પેલા બધા કે રામ બોલો બે રામ, તો કે આમ હાલો ભાઈ, આમ હાલો ભાઈ. કેમ બીજા કોઈ સ્મશાન ઘર જોયું ના હોય, આને એકલા જોયું એટલે એને દાંડી પકડાઈ દે, હંડલી પકડાઈ દે, એને આગળ ચલાવે. રામ બોલો બે રામ, આમ હાલો ભાઈ, આમ હાલો ભાઈ, આમ. એમ કરતા કરતા સ્મશાન યાત્રા ઉપડે. અને સ્મશાનની અંદર છે ને, યાત્રામાં તમે જોજો બધાય બોલે, પણ એક માણસ છે ને ક્યારેય બોલે નહીં. કોણ ના બોલે? ઉપર જે શાંતિથી ઊતો હોય ને એ કોઈ દિવસ બોલે, અને ના બોલે ને એનો વાંધો નહીં. પણ આપણી પરંપરા પ્રમાણે શું કરીએ, આપણે આખી આખો ફીટો ફીટ બાંધી દઈએ અને એનું ટોપું છે ને ખુલ્લું છોડી દઈએ. એટલે રસ્તામાં રોતા આવે ને એટલે આમ થયા કરે. બધા બોલે રામ બોલો ભાઈ રામ, પેલો કહે ના ભાઈ ના, રામ બોલો ભાઈ રામ, ના ભાઈ ના. આખી જિંદગી નો બોલે, મર્યા પછી બોલે. એમ કરતા કરતા સ્મશાન યાત્રા આપણી ઉપડે. અને સ્મશાન યાત્રા સ્મશાનની અંદર આવે. અને સ્મશાનની અંદર તો સરસ પથારી કરી હોય ને, પોચે પલંગે પોડતો અને મસરૂ સણાયો ખૂંચતી. આખી જિંદગી પોચા પોચા પલંગમાં હોતો હોય. હવે તો વોટર બેડ આવી ગયા, પાણી ભરવાનું, ગોદડાની અંદર રૂઈ કાઢી નાખ્યું, અને પાણી ગરમ થાય, પાણી ઠંડુ થાય, તમારો મોજનો દરિયો. ફર્સ્ટ ક્લાસ ગાડી, ફર્સ્ટ ક્લાસ તમે હુઈ રહો. એમ મર્યા પછી પણ ભગવાનની દયાથી આપણને સરસ મજાની પથારી કરી આપે. લોકો શું કરી આપે? ઊભા લાકડા, આડા લાકડા, ઊભા લાકડા, આડા લાકડા. સ્મશાનમાં તારા માટે લાકડા મુકાશે, સ્મશાનમાં તારા માટે લાકડા મુકાશે. ઉપર સુવાળી તને આગળ લગાડશે, ઉપર સુવાળી તને આગળ લગાડશે. ભડભડ ભડભડ સે તારી કાય, જોને તારી આવરદા ઓછી થાય. મનમાં સુમન થાય, જોને તારી આવરદા ઓછી થાય. સ્મશાનમાં ફર્સ્ટ ક્લાસ આપણા માટે પથારી કરી હોય, અને એની આપણને ઉપર આપણને સુવાડે, અને આપણી ઉપર પાછા બીજા લાકડા ગોઠવી દે. એટલે મરનારને ઊભું થવું હોય ને તો વજનને લીધે બિચારો ઊભો ન થઈ શકે. અને ગોળ 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 ફરી અને કુંડાળું કરીને એવી જગ્યાએથી આગ લગાડી દે ને, બિચારો ભડ 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 ભડશે તારી કાય. અને ઉપરથી શું નાખે? તલ નાખે, ઘી નાખે, અને સસ્તા પતાવે તો કેરોસીન નાખે, જે વેલો વળગી જાય. ઘેર જઈને આપણે કડક મીઠી ચા પી લઈએ ને, આમ કરતા કરતા આપણી જિંદગી પૂરી થઈ જાય. કશું ભેગું આવતું નથી. અને વાંધો એટલે જ નથી પડતો, પણ શું થાય કે આપણે આખી જિંદગી ભેગું કર્યું હોય ને, પૈસા 2 નંબરનું કામ કરીને, અને એ બધા પૈસા આપણા લોકો ઉડાડી જાય. શું કરશે? 12માના દિવસે આપણા નામના ચોખ્ખા ઘીના લાડવા બનાવે, એના ઘરમાં પાન તેલના બનાવે, ડાલડા ઘીના બનાવે. પણ આપણું 12મું હોય ને ત્યારે ચોખ્ખા ઘીના, કે 12મા દિવસે તારા લાડવા ખવાશે, 2-5 વર્ષમાં તને ભૂલી રે જવાશે. 12મા દિવસે તારા લાડવા ખવાશે, 2-5 વર્ષમાં તને ભૂલી રે જવાશે. પાછળથી પછતાય, જોને તારી આવરદા ઓછી થાય. થઈ જાય ને એનો વાંધો નહીં. આપણા નામના લાડવા બનાવે, આપણા નામના લાડવા થઈ જાય ને એનો વાંધો નહીં. તારા જતા જતા કે તારો લોભ્યો બહુ હતો, મંદિરમાં રૂપિયો આલ્યો નહીં. કે માલ બીજા ખાશે ને જીવન નરકે જાશે, માલ બીજા ખાશે ને જીવન નરકે જાશે. એ લોભી કહેવાશે તું આખા ગામમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ જીવ સાને કરે છે તું માનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ જીવ સાને કરે છે તું માન
હારો લોભ્યો તો મંદિરમાં 1 રૂપિયો વાપર્યો નહીં. આમ કરતા કરતા આપણી જિંદગી પૂરી થાય છે. બોલો આમાં શું ભેગો લઈ જવાના હતા? 1 રૂપિયો આપણો ભેગો લઈ જવાતો નથી. એટલા માટે સ્વામી કહે છે કે આમાં પૈસો ગમે એટલો ભેગો કરો એમાં આપણને કોઈ દિવસ સુખ મળવાનું નથી. કનક બીજું કે છે કાંતા, સ્ત્રીની વાત કરીએ આપણે કે જેના માટે આપણે વલખા મારીએ છીએ, એમાં પણ આપણને છેલ્લે જતા તો દુઃખ જ આવે છે. કીર્તિ, ગમે એટલે આપણે સત્તા ભેગી કરો પણ એ સત્તા કોઈ દિવસ સાથે રહેતી નથી. મોટા મોટા છત્રપતિ ચાલ્યા ગયા, રાજ મૂકીને રાજનજી. મોટા મોટા રાજા મહારાજાઓ હતા, છત્રપતિ રાજાઓ હતા, પણ એ બધાને આ મૂકીને જવું પડ્યું છે. અને પાછા કેવા મોટા, કુંભકર્ણ ને રાવણ સરખા કાયા મૂકી ચાલ્યા જી, કડિયા બળિયા છડિયા ચાલ્યા, દેહ મૂકીને ઠાલાજી. મોટા મોટા કુંભકર્ણ, રાવણ, મોટા મોટા રાજાઓ હતા, પણ એ રાજાઓને પણ આ સંસારમાંથી જવું પડ્યું છે અને કશું ભેગું લઈ ગયા નથી. કાંતા, કનક, કીર્તિ કશું જ આપણી સાથે આવતું નથી. એટલા માટે છે ને મહંત સ્વામી મહારાજ આપણને આ સભાઓ કરીને સમજાવે છે, આપણને આ સંતોને ભેગા કરીને સમજાવે છે. અને સંતો આપણને વાત શું કરે છે કે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. આમાં છે ને આપણે બધાએ ભેગા તાળીઓ પાડવી પડશે, કીર્તનો ગાવા પડશે, નહીં તો હું એકલો ગાગા છે ને થાકી જઈશ. અને બીજું એક કારણ છે કેમ તાળીઓ પાડવાની. અમે છે ને થોડા વખત પહેલા એક ગામમાં કથા કરવા ગયેલા અને એ ગામની અંદર કથાની અંદર એક સરસ ફર્સ્ટ ક્લાસ ભગવાનની ત્યાંથી કથાકાર ગયા હશે અને એ કથાકાર કથા કરતા હતા અને કથાકારે કીર્તન ચાલુ કર્યું કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. હે અન્યાના હક મારો છો બધા મતી મતી રે, કોઈ કોઈનું નથી રે, અન્યાના હક મારો છો બધા નથી રે, કોઈ કોઈનું નથી રે. પેલા ભગત બિચારા કીર્તન ઝીલાવે અને સામેવાળા બધાય ઝીલે. એમાં અમુક હોય ને અકલ માટે એને ગમે એટલું કહો ને તારા સામે જ જોયા કરે. કેટલાક એવા હોય સામે જ જોયા કરે, જાણે આપણને સુઈ કરી નાખશે હમણાં ઊભા થઈ સુઈ ત્યાં સુધીમાં. એટલે બધાય ઝીલે, બધાય કીર્તન ગાય, બધાય તાલીઓ વગાડે અને એક છે ને તારો સામે જોયા કરે, ના તાલીઓ પાડે, ના હસે, ના રિસ્પોન્સ આલે, કાંઈ ન કરે. હવે પેલા બિચારા મહાત્મા લેતા એટલે પેલા મહાત્મા તો ઉપડી ગયા. બધાએ ગયું, બધાને મજા આવી, પેલો એક જ ગાય નહીં. અને મહાત્મા તો જે લપ કર્યા વગર જતા રહ્યા. અને આ ભાઈ ઘરે ગયો અને ભગવાનનું કરવું ને એને શીશોડો ચાલે. ઉનાળો હોય ને શીશોડો ચાલે, શેરડી પી લે. અને એ વખત જૂના જમાનાની વાત હતી એટલે કે એ વખતે મોટરો ચાલતી નથી એટલે હાથથી ખીચડું કૂટા કરવું પડે. આમાં કરતો જાય અને આમાં કરતા સ્પીડ પકડી અને એકવાર ભગવાનનું કરું ને એવી સ્પીડ પકડી લીધી ને અને એ દંડો છટક્યો. દંડો છટક્યો ને એટલે એક હાથ અંદર આવી ગયો એટલે હાથ છે ને આટલો કપાઈ ગયો, હાથ આટલો કપાઈ ગયો. એટલે એ ભાઈ તો પાછો દુકાને ડોક્ટર જોડે ગયો અને બધું પાટાપિંડી કરાય બધું થયું. એને મનમાં દુઃખ થઈ ગયું કે હાથ ગયો કેમ. તો કે પેલા મહાત્મા આવેલા અને બધાને કીધું તાલી વગાડો. બધાએ વગાડતા મેં હારા વગાડી લઈને એમાં મારે આ દુઃખ આવે. એટલે મારે છે ને હવે તો ગમે તે થાય, તાલી વગાડ્યા વગર રહેવું નથી. પછી શું થયું, ભગવાનનું કરું બીજા વર્ષે એના એ મહાત્મા પાછા આવ્યા. अब महात्मा ने वही चने की दाल ने वही चने की रोटी, यही चने की दाल ने यही चने की रोटी, जब खाएगी तब भूख जाएगी. એ પેલા મહાત્મા તો મેટર એકનું એક જ ફરી પાછું એને ધમધમાયું, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ અજાના તમારો છો બધા મતી
કીધેલું વગાડું પણ મેં સાંભળ્યું નતું ને આ હાથ ગયો. અને હવે જો આ વખતે નહીં વગાડું ને આટલું છે નહીં જતું રહેશે. એટલે ફરી ચાલુ સ્વામી વગાડે કોઈ કોઈનું નથી રે કોઈ. એટલે આ ભાઈએ શું કર્યું? કોઈ કોઈનું નથી રે કોઈ. હાલતો હતો ને જે આટલું વધેલું એમાં ચાલુ કર્યું કોઈ કોઈનું નથી રે કોઈ. જો આપણે નહીં ગઈએ ને તો બધાની આ દશા થશે. એટલે મહેરબાની કરીને હવે બધા રિસ્પોન્સ આપીને ગાવું. તમે ભાવે બચીલો ભગવાન જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડું રહ્યું. એ કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું. હે તમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડું રહ્યું. આનો સંતો આપણને સમજાવે છે કે જીવન થોડું રહ્યું પણ કેટલું રહ્યું એ કોને ખબર છે? હે પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહેતા કે મૂળ વિનાનું ઢોકરું ઢળેગા ડબ કરેગા કબ. આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે. આ કાયમની હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે. આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે. આ કાયમની હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે. એ કોણ જાણી શકે? એ કોણ જાણી શકે કાળને રે વાણું કાલે કેવું વાસે? કોણ જાણી શકે? કાળને રે કાળે કેવું ભાસે. કોણ જાણી શકે કાલે વાણું કેવું વાસે? સ્વામી કહે છે ને પાણી કેરા બુદ બુદા असमानुष की जात देखत ही छिप जाएगा जो ने छू तारा परवार. પાણીની અંદર પરપોટા થાય, એક પરપોટો તમે પકડવા જાઓ તો ફૂટી જાય, બીજો પકડવા જાઓ તો બીજો ફૂટી જાય. એમ પાણીના પરપોટા સમજે કંચન તારી કાયા. પાણીના પરપોટા સમજે કાયા. પલ એકમાં ફૂટી જાશે, પલ એકમાં ફૂટી જાશે. કાયામાં શું હોયા રે તું સ્વામી શ્રીજી બોલ. અંતર પટ ખોલ તેરા ડૂબ જાएगा. તું સ્વામી શ્રીજી બોલ. અંતર પટ ખોલ તેરા ડૂબ જાएगा. પાણીના પરપોટા સમજે કંચન તારી કાયા. ગમે ત્યારે આ કાયામાંથી હંસલો ઉડી જાય એટલા માટે સ્વામી આપણને સમજાવે છે કે પછી ગડપણમાં ગોવિંદ ભજાશે નહીં. પછી ગડપણમાં ગોવિંદ ભજાશે નહીં. એ લોભ વૈભવને ધન તજાશે નહીં. લોભ વૈભવને ભજાશે નહીં. હે બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું. બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન
કે આપણે ભગવાન અને સંતને રાજી કરવા માટે આ પૃથ્વી પર આવ્યા છે અને એ આપણે કરવા જેવું છે. આવા સંત મળે ને તો આપણને વાત સમજાવે. સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે ભક્તિ કી રીત પૂછી. એ સંત મળે ને તો આપણને આ વાત શીખવાડે. પણ એવા સંત મળવા જોઈએ. એકવાર એક ગામની અંદર ગામડું ગામ અને અંતરિયાળ ગામડું હતું, નાનું સાવ, અને એમાં 80-90 વર્ષના ઘરડા ડોશીમાં રહેતા હતા. અને એના છોકરાના વહુ બાપુજી ધામમાં ગયેલા, ડોશીમાં એકલા વધેલા. હવે ડોશીમાને બિચારા ઉંમર થાય ને એટલે કચકચ થાય ને, ભેગા થાય એટલે ખડપડ થયા કરે. અને ઘરડાઓને છે એક તો ઊંઘ ના આવે એટલે હવારના પોરમાં વહેલા ડોશીમાં ઉઠી જાય અને કચ ચાલુ કરી દે કે આમ નથી કરતા, ઘર વહુ તમે આમ નહીં કરતા, વહુ તમે આમ નથી કરતા. હવે જમાનાના ખાધેલ હશે એટલે એને શું કર્યું, હવાના પોરમાં એક ડોલકું પકડાઈ દીધું ડોશીમાને કે ડોશીમાં લ્યો આ ડોલકું. અને ગામના છેડે પેલા પટેલ છે ને એને ત્યાં જે છાશ વલોવાના, દહીં વલોવાના છે તો તમે છાશ લેતા આવો. હવે ડોશીમાં બિચારા ગયેલી ઉંમરના 80 ઉંમરની ઉપરના થયેલા, આંખે અંધારા, એક હાથમાં લાકડું એક હાથમાં ડોલકું, અને ઠપક કરતા હેડ્યા. ચાલતા નીકળ્યા તો ખરા પણ એ વખત અંધાર્યું હતું. અને એ વખત ગામડું ગામ એટલે કે એવી લાઈટો હોય નહીં. અને ગામ પાછું સાંકડી શેરીની અંદર જવાનું. અને એક વખત એ નીકળ્યા બિચારા ડોશીમાં અને ચાલતા જતા હતા તો રસ્તામાં પેલા ઊંટનું પાર્કિંગ કરેલું કોકે. એક તો સાંકડી ગલી, પેલું કે પતલી ગલી મેં મમ્મદ અલી, એક તો નાની સાંકડી ગલી, અને એમાં આ ભાઈએ ઊંટનું પાર્કિંગ કરેલું. આ ઊભું પાર્કિંગ કર્યું હતું તો થોડી જગ્યા બાજુમાં રહે, પણ બિચારા એની ઉંમર પ્રમાણે એની વ્યવસ્થા પ્રમાણે આડું પાર્કિંગ કર્યું. આડું પાર્કિંગ થયું ને એટલે પેલી ઊંટની પીઠ હતી ને બરોબર રસ્તાની વચ્ચો વચાવી ગઈ. ડોશીમાં હવારના પોરમાં એક તો નીકળેલા, ડોશીમાના આંખે અંધારા, લાઈટો હતી નહીં, અંધારી હતું એટલે આમે અંધારું. અને ડોશીમાં ઠસક કરતા નીકળ્યા એટલે જોયું કે હારું કંઈક રસ્તામાં નડે છે. એટલે ડોશીમાને થયું કે હારા ગામના છોકરાઓ આખો દિવસ દૂરના ઢગલા કરીને રમતા રહે અને કોઈ ઢગલા ખહેડવાય રહેતું નથી, મારા બેટા એમને એમ ઢગલા મૂકીને જતા રહે છે. ડોશીમાને શું લાગ્યું કે આ દૂરનો ઢગલો છે. હતું શું? ઊંટ. ઊંટ બિચારું હોઈ ગયું હશે ટાઢોડાનું. અને ડોશીમાને થયું કે અત્યારે તો આ ઢગલો કૂદીને જતી રહું, પાછી આવીશ ને તારે 2-4 જવાનિયા કે આ ઢગલો ખહેડી લઈશું. અને જેટલી તાકાત હતી ને બધી તાકાત ભેગી કરી અને ડોશીમાં એક પગ ઊંચો કરે ને બીજી બાજુ મેલ્યો અને બીજી બાજુ પગ મેલ્યો. ત્યાં પેલું ડોલકું હતું ને, ખાલી ડોલકું, એટલે થોડું ડોલકું ખગડ્યું. અને ડોલકું ખગડ્યું એટલે પેલું ઊંટ હોઈ ગયું ને એકદમ ભડક્યું. જેવું ઊંટ ભડક્યું ને ઊંટ થઈ ગયું ઊભું. ડોશીમાનો એક પગ પેલી બાજુ, ડોશીમાનો એક પગ આ બાજુ. અને ડોશી તો ભૂત આવ્યું એટલે ડોશીમાં બિચારા એકદમ ગભરાઈ ગયા. જેટલા ડોશીમાં ગભરાય ને એટલા થતરે, જેટલા થતરે એટલું ડોલકું ખગડે, અને જેટલું ડોલકું ખગડે એટલું ઊંટ ભડકે. અને પછી તો ઊંટ આખા ગામમાં દોડ ભાગ. અને પછી તો ગવર્નર વગરની, બ્રેક વગરની, હોર્ન વગરની ગાડી આખા ગામમાં દોડ. અને એટલા બધા લોકો બૂમ ડોશીમાં કરી. અને સવારના 5 વાગવા આવ્યા, લોકો જાગવા માંડ્યા. અને જાગતા ડોશીમાં ઊંટ પર છે, એ દશામાં નથી આયા, મારી દશા બેઠી છે, એટલો ઉતાર. માંડ ડોશીમાની લોકો વાત સાંભળી અને લોકો ગણત નારિયેળ લઈને આવી ગયા, જય દશામાં, ભાઈ નથી દશામાં આવ્યા. અને પછી માંડ બધા જુવાનિયાઓ ભેગા થઈ અને ડોશીમાને નીચે ઉતાર્યા. અને ડોશીમાને ઉતારીને બાજુમાં લઈ ગયા. ડોશીમાને પૂછ્યું, ડોશીમાં હવે આ ઘેડ પણ અને હવારના પર્વત તમને એવું શું વિચાર કે ઊંટની સવારી કરી લીધી તમે? ડોશીમાં કે મારા રોયા, મને કઈ ઊંટની સવારી નથી કરી. મને એમ લાગ્યું કે આ હું દૂરનો ઢગલો છે એને હું ટપવા ગયા, હું ઊંટ નીકળ્યું, એમાં મારી ઊંટની સવારી થઈ ગઈ. આ તો તમારી દયા, તમે મને બધા ભેગા થઈને નીચે ઉતારી. આપણે હસીએ છીએ પણ બધાની દશા આ છે. ભગવાને છે ને આ શરીરનું ડોલકું લઈને આપણને નીચે મોકલ્યા છે. જાઓ, મહંત સ્વામી જેવા સત્પુરુષ મળે ને, સત્સંગ કરી મોક્ષ ભરીને પાછા આવતા રહો ઘેર. અને આપણે હલવાઈ ગયા છે ક્યાં?
સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈ કજ તરિયો. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈ કજ તરિયો. સંત સમાગમ કરીને મનને મારીએ રે, સંત સમાગમ કરીને મનને મારીએ. ડોશીમાં ઊંટ ઉપર બેઠા ને, અને ઊંટ ઉપર બેહો ને એટલે હેલા આવે, આમ 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 ડોશીમાં આગળ પાછળ થયા કરે. એમ આપણને બધાને જો રોજ છે ને સુખ અને દુઃખના હેલા આવે છે કે નહીં? બધાને સુખ દુઃખના હેલા આવે છે. આ તો મહાન સ્વામી જેવા એક પુરુષ નીચે, આમાં તકલીફ શું છે? એમાં તો ડોશીમાં એકલા ઉપર હતા, આખું ગામ નીચે હતું. આમાં તો આપણે બધા ઊંટની ઉપર અને મહંત સ્વામી એક જ નીચે. આપણને બધાને ઊંટ પરથી ઉતારી અને આપણને ભગવાનનું મોક્ષ આપણા ડોલકામાં મોક્ષ ભરી અને પાછા ભગવાનને ઘેર મોકલી. આવા સંત મળે ને તો આપણને ભગવાનનો માર્ગ બતાવે. એના માટે આવા સંત મળવા જોઈએ. સાધુ પણ પાછા એમાંય પાછા તકલીફ મોટી છે. હોય સંત અનંત ફિરે જગ में, રહે દામ વામ તેની દ્રગ में. સાધુ ને ઢગલા છે. કારણ કે આજે સાચા સાધુ મળવા, અમે 81 ની સાલમાં સાધુ સંતોની ગણતરી કરી, કારણ કે 80 લાખ બાવાઓની નાત હતી. 80 લાખ. અને અત્યારે તો 2025 ચાલે છે, કેટલા થઈ ગયા છે? કારણ કે આમાં સૌથી આનંદની વાત એ છે, કોઈ રૂપિયાનું રોકાણ નહીં. मुंड मुंडाने में 3 गुण, मुंड मुंडाने में 3 गुण. सिर की मीठे खाच, खाने को लड्डू मिले और लोग कहे महाराज. કેવો મજાનો લાઈફ છે કે નહીં યાર? જો સિર કી મીઠે ખાચ, અમાર માથે કોઈ દર ખોડો થાય અને ખોડો થાય તો હમણાં તેરસ આવે એટલે બધું સફાચટ પૂરું થઈ ગયું. ખાને કો सिर की मीठे, मुंड मुंडाने में 3 गुण. सिर की मीठे खाज, खाने को लड्डू मिले. रोज ચોખ્ખા ઘીના લાડવા ખાવાના. પણ તમે તમારા ઘરે કોઈ ગમે એવો મોટો શેઠિયો હોય ને, એ રોજ લાડવા ન ખાતો હોય. અહીંયા આગળ તમે જો, એટલે લોકો નહીં કહેતા નોકરી કરવી તો સરકારની, સાધુ થવું તો સ્વામી. અહીં આવો તો ખબર પડે, અહીં આવો તો ખબર પડે કે એમના લાડવા ખવાઈ જાય. પણ બધા આ પૂછો સંતોને બધાને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે. નિર્જળા ઉપવાસ કરો ને થરથરી જાય. એક ટીપું પાણીનું પીવાનું નહીં. હમણાં એકાદશી જાય, નોમ ને બધી નિર્જળા ઉપવાસ. અમારે સારંગપુરમાં આવો તો તમને ખબર પડે, 450 સંતો ભેગા થઈને રહીએ છે અને નિર્જળા ઉપવાસ આવી કાળઝાળ ગરમીની અંદર તરફડ્યા મારે સંતો બધા. ખાતા લાડવા ખવાઈ જાય પણ પચાવવા ને એ કાંઠા પડી જાય છે. એટલે સ્વામી કે ખાને કો લડ્ડુ મિલે ઓર લોગ કહે મહારાજ. મારા કરતા કેટલા ઉપર વાળા છે, બધા નીચે બેઠા છે. અને હું જો ફર્સ્ટ ક્લાસ સોફા ઉપર, પોચો પોચો સોફો, શેરની જલસા. તો હું કામ સાધુ ન આવી જાઉં? પણ કોણ ના પાડે છે? मुंड मुंडाने में 3 गुण, सिर की मीठे खाज, खाने को लड्डू मिले और लोग कहे महाराज. એટલે એના લીધે છે ને શું થાય કે જેને ઘણા બધા સાધુ થઈ જાય, પણ એવા સંતની વાત નથી. સાચા સંત મળે તો આપણને આપણા જીવનની અંદર ભગવાનનો ભેટો કરે. બાકી તો સાધુ ઘણા બધા હોય. કીધું ને, હોય સંત અનંત ફિરે જગ में, રહે દામ વામ જેની દ્રગ में, તું ભૂલીશ માં ઘડે. સાધુ તો ઘણા બધા હોય, પણ સાધુ સાધુમાં ઘણો ફેર છે. એમ બધા સાધુ તો ઘણા છે, 80 લાખ કરતા વધારે સંતો છે, પણ જેના દર્શનથી આપણને શાંતિ થાય. શાંતિ પમાડે તેને સંત કહીએ, હારે તેના દાસના દાસ થઈ રહીએ. કે શાંતિ પમાડે તેને સંત કહીએ, જેના દર્શનથી આપણને શાંતિ થાય. સાધુ એમ ઓળખાય, હરિ રસ પીવે સૌને પાય સાચા. સાધુ એમ ઓળખાય જી, સાગર જેવા દિલડા છે ના કે દીના છલકાય જી. સાગર જેવા દિલડા છે ના કે દીના છલકાય જી.
આવી રીતે ઓળખાય કે પોતે ભગવાનનો રસ લેતા હોય અને બીજાને ભગવાન આપતા હોય. બાકી ઘણીવાર શું થાય, એક વખત ગુરુ શિષ્ય વૈકુંઠ ચલે, ગુરુ શિષ્ય વૈકુંઠ ચલે, બેઠ વિમાન કે માહી. બહુ સરસ કહેવાય. गुरु शिष्य वैकुंठ चले, बैठ विमान के माही, वहां जाके पाछे फिरे. એટલે ભગવાનના ઘેરથી કેમ પાછા? વહાં જાકે પાછે ફિરે. કેમ? વહાં ભાંગ તમાકુ નહીં. ભગવાનને ઘેર જઈને ભાંગ ને તમાકુ ગોતે એ આપણું શું ભાંગ તમાકુ છોડાવવાના? પણ આવા જે સાચા સંત હોય ને એનો જો સમાગમ આપણે કરીએ ને તો આપણા જીવનની અંદર ભગવાન અને સંત પધરાવે અને અખંડ સુખ અને શાંતિ આપે. તો આવા સંત મળવાને એ બહુ દુર્લભ છે. બાકી સાધુ ઘણા હોય પણ સાચા સાધુ મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા સાધુ કે છે ને વસંત સમયે તાત કાક કાક પીક પીક, આવા સાધુ છે ને એનો સમય આવે ને ત્યારે ખબર પડે. બાકી તો કાગડો ને કોયલ રે રૂપે રંગે એક છે રે જો. કાગડો ને કોયલ રે રૂપે રંગે એક છે રે જો. કાગડો ને કોયલ રે રૂપે રંગે એક છે રે જો. કાગડો ને કોયલ રે રૂપે રંગે એક છે રે જો. એ તો વાણી થકી ઓળખાય રે. કાગડો ને કોયલ રે રૂપે રંગે એક છે રે. કાગડો ને કોયલ, રૂપ અને રંગ બંને ના સરખા. તો ખબર ક્યારે પડે? વસંત સમયે તાત કાક કાક પીક. એવો સમય આવે ને ત્યારે સાચા સાધુ ઓળખાય. એવા સાધુના લક્ષણ આપણને શાસ્ત્રોમાં બતાવ્યા. સાચા સંતના અંગ એંધાણ રે જોઈ લેવા જીવડીએ. જેને મળવે માન્યું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ. ખાતા પીતા જોતા જણાશે રે પાસે વસતા એ નરનો હસે હારત હૈયા કેરું રે. વણ કહે પણ વર્તાશે જેમ જેમ ચપાડશે ઘણેરું રે. તેમ તેમ છતું થાશે ખાય ખૂણે લસણ લકી રે. તે ગંધ કરે છુપાવાનું કહે નિષ્કુળાનંદ વાત નકી રે. જેમ છે તેમ જણાવવાનું. આવા સંતની ભેગા રહીએ ને તો આપણને સંતના મહિમાની ખબર પડે. બાકી સાધુ તો ઘણા બધા હોય પણ આપણને મુક્તાનંદ સ્વામીએ આ સાધુના લક્ષણો બતાવ્યા. હાજી ભલા સાધુ હરિ કી સાર તન કી ઉપાધિ તજે સોહી સાધુ. માનપ માન में एकता सुख दुख में समभाव. अही के सुख अल्प है नहीं स्वर्ग लूचाव. तन की उपाधि तजे सोही साधु. मानप मान में एकता. મહંત સ્વામી મહારાજના આજે આપણે દર્શન કરીએ છીએ. ગમે એવા મોટા માન સન્માન બાપાને મળે છે પણ બાપાનો જો ઉડીને આંખે વળગે એવો કોઈ ગુણ હોય ને તો બાપાની અહમ શૂન્યતા. બાપા જે નિર્માણીપણે વર્તે છે. બાપાની 84મી જયંતિ હતી અને ભાવનગરમાં અમે સંતો બાપાના દર્શન કરવા ગયા અને એ વખત બાપા સોફા પર બેઠા હતા અને મેં બાપાને દંડવત કર્યા અને બાપાનો પ્રાર્થના કરતો હતો અને બાપાને પ્રાર્થના કરતો હતો કે આપના ચરણોમાં સાધુમાં દિવ્ય રાતે જે કઈ ભાવનાઓ હતી હું કરતો હતો. અને એ વખતે બાપાએ ધીમે 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 મારો હાથ પકડી લીધો અને મને ખબર ના પડી ને એમ મારો હાથ લઈ બાપાએ એમના માથા પર મૂકી દીધો. મને કે મને આજે આશીર્વાદ આપો, સેવા સારી થાય. આવા કોણ ગુરુ મળે જે પોતાના શિષ્યના હાથ મૂકે પોતાના માથે.
અમે રોબિન્સની અંદર હતા બાપા સાથે, તો નાના નાના બાળકો પરમહંસો બનેલા. તો મહંસોઈ મહારાજ આ નાના નાના બાળકોને ચરણ સ્પર્શ કરીને પગે લાગ્યા. એક બાળક નાનું હતું અને બાપા આગળ સહજાનંદ નામાવલી બોલ્યો, તો બાપાએ નજીક બોલાવી અને એનો ચરણ સ્પર્શ કર્યો. ગમે એવું સન્માન હોય ને, પણ એની અંદર પણ બાપા અતિ બાળકની જેવા નિર્માની થઈને રહે છે. કોઈ દિવસ એમને માન સન્માનની પડી જ નથી. માન અપમાન કે એકતા, ગમે તેવું અપમાન થાય તો પણ સુખેસુ અનુદ્વિગ્ન મનઃ દુઃખેસુ વિગત સ્પૃહ, કોઈ દિવસ એને માન અને સન્માનની પડી જ નથી. ગમે એવું સ્વામીનું જીવન આપણે નજીકથી જોઈએ ને તો તરત આપણને અનુભવ થાય કે મહંત સ્વામી મહારાજ જેવા કોઈ નિર્માની પુરુષ આ પૃથ્વી પર નથી. બીજી વાત મુક્તાનંદ સ્વામી કહે છે, લાલચ લોભ હરામ હે ગ્રહે ન ગાંઠે દામ, નારી નાગણી સમતજે રટે નિરંતર રામ, તન કી ઉપાધિ તજે સોહી સાધુ, નારી નાગણી સમતજે. એ બહુ અઘરું છે. પ્રમુખ સ્વામીને એકવાર પૂછ્યું કે સ્વામી તમને સ્ત્રીનો અનુભવ, તો બાપા કે ત્રિકાળમાં નહીં. અમે એક વખત છે ને ઘરની અંદર પધરામણી કરવા ગયા અને ગયડા ડોસા, ગયડા ભાભા, ડોસા તો ચરોતર ના હોય તો કઈ ભણેલા ગણેલા હોય, તો ભાભા સોયના મારા ભાભા ટીવી જોતા હતા અને ટીવી ની અંદર પાછું સમાચાર અને એ પાછા અંગ્રેજીમાં. અને અમે તો એકદમ શોક થઈ ગયા કે બાપા તો જબરજસ્ત કહેવાય, બહુ ભણેલા લાગે. એટલે પહેલા તો બંધ કરાયું ટીવી, બાપા બંધ કરો. પછી બેઠા પૂજન કર્યું. એટલે મહારાજજીને મેં, બાપા તમે શું ભણેલા છો, એજ્યુકેટેડ લાગો છો. અરે હોય સ્વામી, હવે તો કાળા અક્ષર કુહાડે માર્યા છે. તમે સમાચાર જોતા હતા ને અને પાછા મલક મલક મલકાતા હતા. તો કે સ્વામી સમાચારમાં મને કઈ ખબર પડતી નથી, પણ પેલી બોન છે ને હસતી હસતી સમાચાર આવતી હતી ને, એને જોઉં છું ને મારા આંખના ચશ્મા ઠરી જાય છે. 70 વર્ષનો બાબો આંખના ચશ્મા ઠારે, એની સામે મોહન સ્વામી 92 વર્ષે શું કહે છે, અમને સ્ત્રીનો ત્રિકાળમાં સંકલ્પ આવા મને આ પુરુષ આ દુનિયામાં ક્યાંય ન મળે. એવા અતિ સ્ત્રીનો ત્યાગ આ મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે. મઠ ન બાંધે મમતા કરી સટતા કીની ત્યાગ, કબહુ ક્રોધ ન ઉપજે સો સાચા વૈરાગ, તન કી ઉપાધિ તજે સોહી સાધુ. મઠ ન બાંધે મમતા કરી. 92-93 વર્ષની બાપાની ઉંમર છે. આજે માણસ સ્થિર થવાનો થાય, અમુક વખત પછી તો સરકાર એને રિટાયર કરી દે છે, પણ મહંત સ્વામી તો રિટાયરની ઉંમરે ગુરુ પદે બેઠા. અને આજે તમે જુઓ દેશ પરદેશની અંદર સ્વામી બાપા વિચરણ કરે છે અને કોઈ વાતનું ઠેકાણું, ખાવાના પીવાના રહેવાના કરવાના કોઈ વાતનું સ્વામીને આ રીતે સગવડ મળે કે ન મળે, પણ અખંડ સ્વામી પોતે આનંદ મારે છે કે વાહ વાહ રે મોજ ફકીરા કી, વાહ વાહ રે મોજ ફકીરા કી, એક દિન ખાએ ચન ચવીના, એક દિન મોજ લે શીરા કી, વાહ વાહ રે મોજ ફકીરા કી, વાહ વાહ રે મોજ ફકીરા કી. પોતે હંમેશા અખંડ ભગવાનના ભજનની અંદર અલમસ્ત રહે છે. 92-93 વર્ષની ઉંમરે આજે મહંત સ્વામી મહારાજ હમણાં આજે સંતો બધા ભેગા થયા ત્યારે વાતોમાં ગોષ્ઠી થઈ, એમાં સ્વામી બધા કહેતા હતા સંતો કે બધા સ્ટાફના સેવક સંતોને એકવાર બાપાએ કીધું કે આમથી આમ હાથ કરવા હોય ને અને આમથી આમ હાથ કરવા હોય ને, એ પણ બાપા કે અમારા માટે મોટો પ્રોજેક્ટ છે. અને એ ઉંમરમાં સ્વામીએ જે મઠ ન બાંધે મમતા કરી, તમે જુઓ દેશ પરદેશની અંદર બાપા વિચરણ કરે છે. કોના માટે? આપણને બધાને સત્સંગમાં જોડવા માટે, આપણને બધાને સત્સંગમાં લાવવા માટે. અને છેલ્લી વાત મુક્તાનંદ સ્વામી કહે છે, ત્યાગે તીખા તમ તમા રસના ભોગ વિલાસ, મુક્તાનંદ સો સંત કે સદા રહત હરિપાસ, તન કી ઉપાધિ તજે સોહી સાધુ, હાજી ભલા સાધુ હરિ કી સાથ, તન કી ઉપાધિ તજે સોહી સાધુ. ત્યાગે તીખા તમ તમા. ખાવા પીવા માટે આજે દુનિયાની અંદર કેટલી હોટલો ને
જલસા પાર્ટી કેટલું તમે જુઓ છો હે, અને એની અંદર પણ કેટલી બધી ધામધૂમ હોય ને ત્યારે આપણને મજા આવે. આપણે અહીંયા કહ્યું દિવ્ય સભાની અંદર સ્વામી એમણે કીધું કે નીચે જમવાનું તૈયાર છે. આપણને બધાને ખબર છે પાસ આપ્યા છે એટલે કે પાસ હોય જમવાનું તૈયાર છે એટલે બધા ભેગા થઈ જઈએ. અને જમવાનું ન રાખીએ તો અડધી સભા ના આવે. કેમ? કારણ કે આપણા બધાના મનમાં સ્વાદ પડ્યો છે. એકવાર એક ભાઈને છેલ્લી પ્રસંગ કહી દે સ્વામી, એક પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. એક ભાઈને ઝાડા ઉલટી થઈ ગયા હતા, અને ઝાડા ઉલટીની અંદર શું તકલીફ થઈ કે એના ભાઈબંધનો જન્મદિવસ હશે એટલે જમવા ગયો, અને એને કીધું જાહેરાત કરી કે મને ઝાડા ઉલટી છે એટલે હું આજે બહુ ખાવાનો નથી. એટલે એના ઘરમાંથી બધા આગ્રહ કર્યો કે તમે ભલે ન ખાઓ, તમને અનુકૂળ આવે થોડી ખીચડી લો, થોડા દાળ ભાત લો, જે તમને ભાવે તો કે લાવો ખીચડી લાવો. થોડાક દાળ ભાત ને ખીચડી થોડુંક લીધું, અને પછી એના ભાઈબંધે આગ્રહ કર્યો ભાઈ થોડાક દાળ ભાત ખાધા, હવે તો થોડી બે ચાર મિષ્ટાન તો લે, થોડું ગુલાબજાંબુ લે, આ લે તે લે. થોડુંક એ દબાયું, અને થોડુંક કરતા મોઢું ભાગી ગયું. એટલે કે હવે થોડાક ભજીયા હોય તો લાવો. એટલે એટલે એને ઘરવાળાને તકલીફ થઈ કે હમણાં કે ઝાડા ઉલટી થયા, હવે પાછળ ખીચડી ભાત દબાયો, પછી પાછું ઉપર મિષ્ટાન દબાયું, અને હવે ભૂસું ભજીયા લાવો. તો કે તમે માણસ છો કે જનાવર છો, તમને ખાવાનું ભાન પડે છે? ઝાડા ઉલટી થઈ કે વાત સાચી છે, મને ઝાડા ઉલટી થયા છે પાકું છે, પણ કે મને મિષ્ટાન બહુ ભાવે છે. તો કે મિષ્ટાનને નાને હું લેવા? તો કે મારી સિસ્ટમ જુઓ તમે. પહેલા મેં દાળ ભાત ખાધા, પછી લાડુ જલેબી ખાધા, અને છેલ્લે ભૂસું ભજીયા ખાધા. એટલે કદાચ જો ઉલટી થાય ને તો ભૂસું ભજીયા નીકળી જાય, ઝાડા થાય તો દાળ ભાત નીકળી જાય. મિષ્ટાન પડ્યું રહે ને અંદર, શું કે મિષ્ટાન અંદર પડ્યું રહે ને. આવા લોકો ખાવા માટેના ધતિંગ કરતા હોય છે. એની સામે મહાન સ્વામી મહારાજ શું કહે છે? ત્યાગે તીખા તમ તમા રસના ભોગ વિલાસ, મુક્તાનંદ સો સંત કે સદા રહત હરિપા. એને ખાવા પીવાની કોઈ પડી જ નથી. અત્યારે સ્વામીનું તમે ભોજન જુઓ, આપ આગળ મોટા મોટા થાળ મુકાય, પણ એનાથી કોઈ પ્રસાદી લેવા તૈયાર ના થાય. કારણ કે એમાં ના મીઠું મળે, ના વઘાર મળે, ને કોઈ જાતનો સ્વાદ મળે નહીં. ભગવાનની મૂર્તિનો અખંડ સ્વામી સ્વાદ લે છે. આવા મોટા પુરુષ મળે ને ત્યારે આપણને ભગવાનમાં જોડાણ કરી આપે. એના માટે એવા સત્પુરુષ મળવા જોઈએ. અને આપણા માટે તો ભગવાનની મોટી દયા છે કે આવા સત્પુરુષ આપણને મળી ગયા છે. હવે મળી તો ગયા, બસ હવે આપણે એની સાથે જોડાણ કરવાનું. અને જો એકવાર એમની સાથે જોડાણ થઈ ગયું ને તો દુનિયાની કોઈ તાકાત આપણને દુખી કરી શકે નહીં. એક ભાઈને મુંબઈ જવું હતું, અને મુંબઈ જેવા ટ્રેનમાં બેઠા, ટ્રેનમાં ખીચોખીચ જગ્યા ભરાઈ ગયેલી, અને કોઈ વાતે ત્યાં શ્વાસ લેવાની જગ્યા નહીં. અને પેલા ભાઈને મુંબઈ સુધી અમદાવાદથી જવું હતું, તો જવું કેમનું? ભાઈ હોશિયાર હતો. લાઈટો બંધ થઈ, ટ્રેન આગળ ચાલી, એટલે ભાઈએ શું કર્યું? થેલાની અંદર એક સુતરી કે કાઠી પડી છે, બહાર નાખી. એ સાપ આવ્યો. અને જેવું સાપનું નામ સાંભળ્યું ને, અને બધા બૂમા બૂમ ને ચીસા ચીસ ને બધું દોડા દોડી થવા માંડી. અને કોકે તો બીકમાં ટ્રેનની સાકર ક્યાં છે કે ત્યાં ટ્રેન ઊભી રહી ગઈ. અને જેવી ટ્રેન ઊભી ને ટપો ટપ બધા ડબ્બા, આખો ડબ્બો ખાલી. જેવો ડબ્બો ખાલી થઈ ગયો ને, પેલો ભાઈ શાંતિથી સૂઈ ગયો. હોશિયાર હતો ને, શાંતિથી સૂઈ ગયો. અને જેવો સૂઈ ગયો અને ટ્રેન ચાલી આગળ, અને બીજે દિવસ સવારના પોરમાં મુંબઈ સ્ટેશન પર આવ્યું, અને ચાયવાલા પાનવાલા ચાલુ થયું. અને પેલો ભાઈ એકદમ જાગ્યો, અને જાગીને જોયું આમ સામે લખેલું અમદાવાદ જંકશન. અમદાવાદ જંકશનમાંથી તો હું બેઠો હતો, તો પેલા ફેરિયા બોલેલા મુંબઈ આવ્યું? કઈથી મુંબઈ? તો અમદાવાદ છે. તો કે કેમ મારી ગાડી અહીં છે? હજુ ઉપડી જ નહીં ગાડી. તો કે ભાઈ ગાડી તો ક્યારની જતી રહી, પણ આ ડબ્બામાં સાપ હતો ને એટલે ડબ્બો છૂટો પાડી દીધો. સાપ હતો ને, ડબ્બો છૂટો, ગાડી પહોંચી ગઈ, ડબ્બો ત્યાંનો. એમ આપણે ડબ્બા જેવા રહી ન જઈએ, જોવું પડશે. મોહન સ્વામીને એન્જિનમાં જોડાઈ જવું પડશે, અને મોહન સ્વામી કહે ને એમ કરવું પડશે. મોહન સ્વામીની આજ્ઞા છે કે રવિ સભા કરવી, તો રવિ સભા કરવી પડે. મોહન સ્વામીની આજ્ઞા છે કે ઘર સભા કરવી, તો મોહન સ્વામીની આજ્ઞા પાડવી. આ બધું કરીએ ને તો મોટા પુરુષ સાથે જોડાણ થાય. અને એક વખત જો મોટા પુરુષમાં જોડાણ થઈ ગયું ને તો અંતરમાં અખંડ શાંતિ વર્તે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામીનું છેલ્લું પદ આપણે કહીએ, જીરે સંત સમાગમતી ટાળે, આશા કૃષ્ણ
સંતતિ મહાસુખ પામીએ ધીરે સંતતિ મહાસુખ પામીએ ધીરે સંતતિ મહાસુખ પામીએ આવા મોટા પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે એમની અંદર જો જોડાણ થઈ જાય એમનો જો ખરેખરો સમાગમ એમની આજ્ઞા પાડીને કરીએ ને તો આપણા સ્વભાવ દોષ પ્રકૃતિ ટાળી અને સ્વામી બાબા આપણને અખંડ સુખ્યા કરી દેશે તો એવી પ્રાપ્તિ આપણને થઈ છે તો હવે એમનો સમાગમ કરી અને આપણે સુખિયા થઈએ એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના એ જ કહેવું